હે કેવા બાગ બગીચા ને કેવા કેવા ફૂલ રે, બેહવાના બાકડા ને ઉપર મોટા પુલ રે, કેવા બાગ બગીચા ને કેવા કેવા ફૂલ રે. ઈ ભોળા દાદા ને એનો માણા આવ્યા ને. હે બકુડા કેમ આયા ઉભો? ભોળા દાદા, હું તમને એક વાત કહીશ ને તો તમે હાસી જ નહીં માનો. પણ હું વાત છે ઈ તો કે? હાસી માનશો ને તો કહું. એ હા. જે હમણાં હું અહીંયા ઊભો તો ને તો મારી ઉપર થઈને રેલગાડી વહી ગઈ. એ હું કીધું? એ મારી ઉપર થઈને રેલગાડી ગઈ. ઓય બાપા, હવે ખોટું હું બોલે? મેં તમને પહેલા કીધું તું, વાત હાસી માનશો ને તો કહું. લ્યો બોલો, તમારી ઉપર થી રેલગાડી વહી ગઈ તો તમને કઈ છું નહીં. ના ના, હવે ગોળા હું ફેંકે? તો ઘડીક ઉભા રહ્યો. જવો રેલગાડી આવે જ છે હમણાં, ખબર. ધ્યાન રાખજો મારી ઉપર થઈને પાછી રેલગાડી જાય કે નહીં. કા આપણી ઉપર થઈને રેલગાડી વહી ગઈ ને? હે તો આ રેલગાડી ની વાત કરતો તો? હા ઓય બાપા, હવે ઈ રેલગાડી તો પુલ ઉપર થી ગઈ. આ તો હું તો એની જ વાત કરતો હતો ને. ઓય દાદા, રેલગાડી માં તો કેહા કાકા ને જમરૂ કાકા ને અમથો ની બેઠા હોય એવું લાગ્યું. હે ઈવડે ઈ છે? હા. તો પાછી આવી રેલગાડી, પાછી આવી. ઓય દાદા, આપણે રેલગાડીમાં બેહું. અરે ના રેલગાડીમાં નથી બેહવું, બીજી હારી રાઈડ પર બેહવું છે. હાલ. એ હારું હાલો. ઈવડે અને જ્યાં બેહવું હોય ત્યાં બેહે. હું તો ક્યાંક સારી જગ્યાએ બેહું, નકર હું ઊભો ઊભો થાકી જઈશ. હે ઓલા તો રેલગાડીમાં બેહીને આવ્યા. કેમ પણ રેલગાડીમાં બેહવાની તમને મજા આવી ગઈ ને? અરે બહુ મજા આવી ગઈ. બીક નહોતી લાગતી ને? હવે કાલ કેવા હિસકામાં બેઠા થા તોય બીક નહોતી લાગતી, તો રેલગાડીમાં તો હું બીક લાગે. હા ઈ હાસુ. ભોળા દાદાની ભલે હવે એકલા ફરતા, તમે ત્રણે મારી હારે રહેજો. હું તમને હારી હારી જગ્યાએ ફરવા લઈ જઈશ. હા તું અમને ફરવા લઈ જાજે, નકર અમારી પાસે પૈસા હોય નહીં. બીજી વાર અમે ક્યારે ફરવા આવશું? પણ તમે હું કામ મૂળ જાવ? હું ને બકુલભાઈ બે પાછા ફરી ટૂર બહાર પાડશું ત્યારે તમે આવજો. તો હવે ક્યાં જવાનું છે? હાલો મારી હારે. ઓલા મને બીક લાગે એવામાં હું કામ તું મને બેહાડે? હે તમને બીક લાગે? હા. કાલ જમ્પિંગ માં તમને બીક લાગી થી? હા. ઈ તો જમ્પિંગ માં તમે એકલા બેઠા હતા ને એટલે બીક લાગી હશે. આજ તો ઊંટ ઉપર હું તમારી હારે બેઠો, હું ક્યાં બીવ? હવે ખોટું હું બોલે? તુંય બીવેશ છો ને? હે તો ઉભા રહ્યો, હમણાં ઊંટ ને દોડાવું. ના ના ઊંટને દોડાવો નથી. આ તો બીતા નહીં. એ હારું. હે જો આપણે એબીસીડી પાર્ક માં આવ્યા. આ હું છે એ, આ હું છે બી, આ છે સી, અને આ છે ડી. આપણે એબીસીડી પાર્ક માં આવ્યા ને એટલે હું તમને સમજાવું છું. અમે કઈ એબીસીડી શીખવા નથી આવ્યા, ફરવા આવ્યા. ઈ તો મને ખબર છે, અમે તમને ફરવા લાવ્યા, પણ આ તો કેવું પડે તમને એટલે કહું. એ હારું હાલો. હાલો. ભલા દાદા, મને એક વિચાર આવ્યો. હાલો ને આપણે 500 વીઘામાં આવી વસ્તુ બનાવી નાખવી, પછી એ જ બધા ફરવા આવશે. પણ એટલા બધા પૈસા લાવશું ક્યાંથી? એક કામ કરવી, 500 વીઘા જમીન વેચી દેવી એટલે પૈસા આવશે. પણ એલા જમીન વેચી દેવું પછી આવું બનાવશું ક્યાં? હાઈ હાસુ. તો પછી શાંતિથી ફરવા આવ્યો તો ફરને એમાં હું વિચાર કરે? પણ આ તો શું છે, મને વિચાર આવ્યો ને તે મેં તમને કીધું. બાકી મારી પાસે તો કઈ પ્રોપર્ટી છે નહીં, નકર હું તો વેચી દઉં. એટલે તારી પાસે કઈ પ્રોપર્ટી નથી? હા ઈ હાસુ. હે આપણે હવે એબીસીડી પાર્ક માંથી પસાર થઈ ગયા, કક્કા વિભાગમાં આવ્યા. આ છે ક ખ ગ પાર્ક. બોલો ક ખ ગ એટલે અમે એબીસીડી કક્કો શીખવા ના આવ્યા, અમારી ભણવાની ઉંમરે વહી ગઈ. કા ખારી રાસમાં બેહવા લઈ જા ને. એ હારું હાલો.
એ ભોળા દાદા હવે તમને બીક લાગે? ના ના, તો એટલે તો હું તમને વાતો કરાવું. તમે વાતો કરો ને એટલે બીક લાગે ઈ ભૂલાઈ જાય. હે એવું છે તો મને એમ કે ને. પણ તમને કહી દઉં તો તમે પાછા બીવા મણો. આ ઈ હાસુ. એ ભોળા દાદા કે હા કાકા ને જમરૂક કાકા ની ક્યાં છે? કોને ખબર ક્યાંક આટા મારતા હશે. આ ઈ હાસુ. લ્યો બોલો, ભોળા દાદા ને ઈ ક્યાંક ફરવા વયા ગયા અને મમરાભાઈ ને કેહા કાકા ને ઈ ક્યાંક ફરવા વયા ગયા. હું તો અહીંયા બેઠો એકલો. કેમ બકુલભાઈ એકલા બેઠા? તો હું તમે કેહા કાકા ની આમ ફરવા વયા ગયા અને ભોળા દાદા ની આમ ફરવા વયા ગયા. તો પછી મારે તો ક્યાં જવું? અહીંયા બેઠો તો. હું આવડા ને કક્કા પાર્ક માં અને એબીસીડી પાર્ક માં ફરવા લઈ ગયો તો. હે મજા આવી ગઈ ને? ભોળા દાદા ઊંટ ઉપર બેઠા ને એમાં તો ભૂખ લાગી ગઈ હો. તો હું ઘડીક ઊંટ આમ હાલે ઘડીક આમ હાલે એમાં તો મને ભૂખ લાગી. તો હાલો ને કાક ખાવી. પણ અહીંયા બકુડો ને મમરાભાઈ આવી જાય તો આપણને ખાવાય નહીં દે. લ્યો બોલો, વાડીએ ઈવડે એનથી બીન કાઈ નહીં ખાવાનું અને અહીંયા એનથી બીવાનું. પણ ઓલા આવશે તો. પણ એટલામાં ક્યાં ઈવડે ક્યાંય દેખાય કોઈ નહીં આવે. એ હારું અલે પૈસા જા જે ખાવું ને લઈ આય. એ હારો. મારો માણા હું ખાવાનું લાવશે? હે મમરાભાઈ તો આ બાજુ આવે. કેમ ભોળા દાદા અહીંયા ઊભા? એ મારો માણા આમ હિસકા ખાવા ગયો ને તે હું અહીંયા ઊભો. પણ તમારો માણસ ક્યાંય દેખાતો તો નથી. એ આમ આગે હિસકા ખાવા ગયો. ઠીક, તો તું અહીંયા હું કામ ઊભો? તું હિંચકા ખાવા જા ને. પણ મને હિસકામાં શક્કર ચડે ને એટલે અહીંયા ઊભો. ઠીક. હે મારે હિસકા ખાવા જવું પડશે. યો બોલો, આગળ એમ કહેતા હતા કે મને હિંચકામાં શક્કર ચડે. હવે ઈ હિંચકા ખાવા ગયા. અહીંયા ઊભો રે. કેમ? એ ન્યા બધા આવી ગયા. હે તો અહીંયા ઊભા ઊભા તરબૂચ ખાવી. પણ તરબૂચ હું કામ લાવ્યો? કાક જલ્દી ખવાય એવું લવાય ને. પણ મને તરબૂચ ખાવાનું મન થયું તો તરબૂચ લાવ્યો. એ હારું બીજું હું. તમારા ભોળા દાદા મને એક ફોન અપાવી દેવાની જરૂર છે. કેમ? તો હું આવું કાક ઇમરજન્સી હોય તો તમારે મને ફોન કરવા થાય ને. આ ઈ હાસુ. અલે તું ફોન રાખ. પણ ઈ ફોન તમે મને આપી દેશો તો તમે કેમ ફોન કરશો? આ ઈ હાસુ. તો એક ફોન લેવો પડશે. હે જો લે હંતાન તરબૂચ ખાય. હા તો તમે તે હંતાઈને તો અહીંયા તરબૂચ ખાવ ને. પણ અમે તો અમારા પૈસાનું ખાવી. તો પણ બધા હારે ફરવા આવ્યા તો બધાની હારે રહેવાય ને હારે ખવાય. તો એક કામ કર બકુડા, તું બધાને તરબૂચ ખવરાય. હા તો લાવો ડીશ, હમણાં બધાને તરબૂચ ખવડાવું. ઈ તરબૂચ નહીં, તારા પૈસાના તરબૂચ ખવરાય. ભોળા દાદા હાસુ કહું, કહારો છે ને મોટા માણસ ને જ હોય. હે આપી દે પહેલા દી છે ને ઈ ભલે ખાય. હાલ આપણે. લ્યો બોલો, ખીજાઈ ગયા અને મને તરબૂચ દેતા ગયા. હાલો હવે હું હમણાં બધાને તરબૂચ ખવડાવું. બોલો, આ રાઇટ્સ માં બેહવું છે? આ રાઇટ્સ હાવ મફત છે. તો બેહવાનું જ હોય ને. પણ મને તો એવું લાગે આ નાના છોકરાની સાયકલ છે. પણ બાળપણને ઘટપણ હરખું જ હોય. તારે ન બેહવું હોય ને તો તું એક બાજુ ઉભો રહે. અમારે તો બેહવું છે. તો મારે બેહવું છે. હા તો બેહો ને. લ્યો બધા તરબૂચ ખાવ. હે તું તરબૂચ ખવડાવે? હા જવો ને, એટલે તો તમારી હાટુ તરબૂચ લાવ્યો. યો બોલો બકુલભાઈ, તમે પહેલી વાર જ અમારી હાટુ ખાવાનું લાવ્યા. હે બકુલભાઈ, આપણા પૈસાના તરબૂચ નથી લાવ્યા ને? એ ના ના, ભોળા દાદાના પૈસાના તરબૂચ છે. હે તો વાંધો નહીં. હે હાલો ને ભોળા દાદા, આપણે આ મોટર હાંકવી. તને મોટર હાંકતા આવડે? ના ના. તો પછી મને મોટર હાંકતા નથી આવડતું તો મોટર કેમ હાલશે? એ ભલે મને મોટર હાંકતા નથી આવડતું, તમે અહીંયા બાજુમાં બેસી જાવ તો હું મોટર હાંકું. ના રે ના, મને બીક લાગે. એક કામ કર, તું બેસી જા, હું મોટર હાંકી લઉં. હાલો, મને ક્યાં બીક લાગે? મારે તો મોટરમાં બેહવું. હા તું તો બેહે જ તે ને. એ હારું, હાલો હવે મોટર હાંકો. એ ભાઈ મોટર ચાલુ કરો.
તમને ક્યાં મોટર હાંકતા આવડે? કેટલી બીક લાગી. એટલે તો હું તને કહેતો તો મને મોટર હાંકતા નથી આવડતું. તો પણ ના પાડી દેતા હોય તો મને મોટરમાં બેહાડ્યો. ના રે ના, મોટરની ટિકિટ લીધી હતી, પછી મોટર તો હું હાંકું જ તે ને.